છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે આયોજિત જિલ્લા કક્ષા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષસ્થાનમાં જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લામાંથી કુલ 20 જેટલા નાગરિકોએ પોતાના વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા સ્વાગતમાં પ્રશ્ન રજૂ કરનાર અરજદારોને સ્વાગત સાંભળ્યા બાદ તેમના પ્રશ્નોના નિકાલ માટે કરવાની થતી કામગીરી ઝડપાભેર કરવા અને પ્રશ્નો મૂળ સુધી જઈને તેની યોગ્ય તપાસ કરી નિકાલ કરવા અંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ દ્વારા સૂચનો કર્યા હતા. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગૌચર જમીન દબાણ અવરજવર માટે રસ્તો ખોલવા બાબત, શહેરી વિસ્તારમાં જાહેર દબાણો દૂર કરવા, અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આપવા બાબત, સંપાદન થયેલ જમીન માટે વળતર અને બિનઅધિકૃત રેતી ખનન કરવા બાબત જેવા પ્રશ્નો રજૂ થયા હતા. આ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા અંગેના અરજદારો સમક્ષ સંબંધિત વિભાગો દ્વારા કરેલી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, ડીઆરડીનો નિયામક કેડી ભગત, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મોહસિન સુતી, છોટાઉદેપુર.